કેમ છો વિદ્યાર્થી મિત્રો? પ્રજ્ઞાન કેરિયર ઇન્સ્ટિટ્યૂટની અંદર હું ભરત ડોંગા ફરી એક વખત આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 ગણિત વિષયની અંદર ચેપ્ટર 12 પૃષ્ઠફળ અને ઘનફળની વાત કરીએ છીએ. એની અંદર આજે આપણે સ્વાધ્યાય 12.1 ના 1 થી 5 દાખલાઓ ગણવા છે. આપણે આગળના લેક્ચરની અંદર પૃષ્ઠફળ અને ઘનફળના સૂત્રોની વાત કરી હતી. બસ એનો ઉપયોગ કરીને જ આ 1 થી 5 દાખલાઓ આપણે ગણવાના છે. આની અંદર એક થી વધારે ઘન પદાર્થોના સંયોજન દ્વારા આકૃતિ બનતી હોય અને એના પૃષ્ઠફળ અને એના ઘનફળની વાત હોય. તો ચાલો સ્વાધ્યાયની અંદર આગળ વધીએ. પહેલો દાખલો છે, બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેન્ટીમીટર ઘન હોય તેવા બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો. એટલે બે સમઘનને જોડ્યા છે ને એક લંબઘન બનાવ્યો છે. લંબઘનનું પૃષ્ઠફળ શોધવાનું. લંબઘનને 6 પૃષ્ઠો હોય એટલે આ લંબઘન માટે મારે લંબાઈ પહોળાઈ ઊંચાઈ શોધવી પડે. આપ્યું છું ત્યાંથી શરૂઆત કરો. ચાલો ધારો કે પ્રત્યેક સમઘન નું ઘનફળ આપણને આપ્યું છે એટલે સમઘન ની ધારની લંબાઈ આપણે ધારી લઈએ. ધારો કે પ્રત્યેક એટલે કે બંને સમઘનની વાત છે. સમઘનની ધારની લંબાઈ a સેન્ટીમીટર છે. તેથી સમઘનનું ઘનફળ એને તમે v વડે દર્શાવી શકો. v બરાબર શું થાય? તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ, a ગુણ્યા a ઘનફળની વાત છે. એટલે v કેટલું આપ્યું છે? તો કે 64 સેન્ટીમીટર ક્યુબ આપ્યું છે. અહીંયા a ની 3 ઘાત થાય તો a ની 3 ઘાત બરાબર 64 એટલે 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ચોકે 16 ગુણ્યા 4 એટલે 64. કમ્પેરિઝન કરો તો a બરાબર 4 આવે છે. સમઘનની ધારની લંબાઈ આપણને મળી a બરાબર 4. a બરાબર 4 સેન્ટીમીટર. આપણે તો આ લંબઘનનું પૃષ્ઠફળ જોઈશ તો લંબઘનની લંબાઈ શું થાય? બે સમઘનને જોડવાથી બે સમઘનને અહીં સમઘન કેવા છે? સમાનો. કારણ કે પ્રત્યેક ઘનનું ઘનફળ 24 સેન્ટીમીટર ક્યુબ આપ્યું છે. એનું અર્થઘટન કે બેના ઘનફળ સમાન છે એટલે બે સમઘન સમાન ઘનફળ વાળાને જોડવાના છે. તો બે સમઘન ને જોડવાથી બનતા લંબઘનની લંબાઈ કેટલી થાય? ચાલો એને તમે l કયો તો l કેટલી થાય? પ્રશ્ન છે. આકૃતિ અહીં છે. આ એક સમઘન છે, આ બીજો સમઘન છે. તો લંબાઈ તો મારે અહીંથી અહીં સુધીની માપવાની થાય ને. કેટલી થાય? તો અહીંથી અહીંયા સુધીનું કેટલું થાય? આ જુઓ તો અહીંથી અહીં સુધીનું આ કેટલું થાય? તો અહીં પેલું સમઘન છે એની ધારની લંબાઈ a થઈ. આ બીજો સમઘન છે એક ને બીજા સાથે જોડ્યો છે એની ધારની લંબાઈ e છે. એનું અર્થઘટન આખું જુઓ તો a બરાબર 4, આ a બરાબર 4. તો આખું તમે લંબાઈ જુઓ તો કેટલી થઈ લંબાઈ? l બરાબર 4 વત્તા 4 એટલે 8. તો લંબાઈ l કેટલી મળે છે આપણને? તો કે 4 + 4 બરાબર 8 સેન્ટીમીટર. ચાલો પહોળાઈ b. પહોળાઈ એટલે આ સમઘનને આ સમઘન સાથે જોડો, બેયના ઘનફળ સમાન છે તો પહોળાઈ તો એટલી ને એટલી રહેવાની છે. તો b બરાબર કેટલા? તો કે આ 4 છે. કારણ કે સમઘનના ધારની લંબાઈ હાઈટ તો ઊંચાઈ એટલી ને એટલી રહેવાની. આ સમઘનને આ સમઘન સાથે જોડો તો e જેટલી જ રહી, e 4 છે. ખાલી એક લંબાઈ બદલશે. લંબાઈ વધી જાય ને, એક સમઘનને બીજા સમઘન સાથે જોડો તો લંબાઈ વધી જાય. પહોળાઈ તો એટલી ને એટલી રહી, ઊંચાઈ એટલી ને એટલી રહી. સમઘન નું ઘનફળ ઉપરથી ધારની લંબાઈ a બરાબર 4 મળી ગયું. a બરાબર 4 મળી ગયું. જો અહીંયા a બરાબર જ તમારી પહોળાઈ એટલે કે b થાય. અહીં a બરાબર જ તમારી ઊંચાઈ થઈ h લંબઘન માટે. તો લંબઘનની લંબાઈ l 8 સેન્ટીમીટર, પહોળાઈ b બરાબર 4 સેન્ટીમીટર તથા ઊંચાઈ h બરાબર 4 સેન્ટીમીટર થશે. હવે શોધવાનું શું છે? લંબઘનનું પૃષ્ઠફળ. ચાલો શું થાય સૂત્ર?
પૃષ્ઠફળનું 6 પૃષ્ઠો હોય બધાના ક્ષેત્રફળનો સરવાળો કરો તો આવું થાય 2 LB પ્લસ BH પ્લસ HL 2 LB કારણ કે અહીં L ગુણ્યા B ઉપર છતમાં L ગુણ્યા B B ગુણ્યા H આ બાજુ B ગુણ્યા H એટલે 2BH HL H અને L દ્વારા આ સાઈડ મળે છે સામેની સાઈડ 6 પૃષ્ઠ ચાલો પૃષ્ઠફળ બધાની કિંમત મૂકી દો 2 લંબાઈ 8 છે B એટલે 4 B એટલે 4 H એટલે 4 H એટલે 4 ગુણ્યા લંબાઈ 8 છે હો ભાઈ ચાલો સાદુરૂપ આપો 2 8 ગુણ્યા 4 ચોકે ચોકે 16 8 ગુણ્યા 4 ચાલો 2 ગુણ્યા સાદુરૂપ આપો 6 ને 4 10 એક વિધા આવશે 3 ને 1 4 ને 1 5 5 ને 3 8 80 ગુણ્યા 2 એટલે 160 એકમ સેન્ટીમીટરમાં છે પૃષ્ઠફળની વાત છે ને સેન્ટીમીટર સ્ક્વેર દાખલો કમ્પ્લીટ જો છે ને એકદમ સહેલો આગળ વધીએ ચાલો નેક્સ્ટ એના પછીના ક્વેશ્ચન તરફ ક્વેશ્ચન નંબર 2 છે શું કીધું છે એક અર્ધગોલક ઉપર એક પોલો નળાકાર આકૃતિ અહીં બતાવી છે આ એક અર્ધગોળક છે એના ઉપર એક પોલો નળાકાર બેસાડેલ છે ખાસ હાઇલાઇટ કરી નાખજો શબ્દ જો પોલો નળાકાર એક અર્ધગોલક ઉપર પોલો નળાકાર ઉપરનું મથાળું પોલું છે એવું એક પાત્ર છે અર્ધગોલકનો વ્યાસ આપણને આપ્યો છે આપણને શું આપ્યું છે અર્ધગોલકનો વ્યાસ વ્યાસને તમે જનરલી ડી વડે દર્શાવતા હોય એ 14 સેન્ટીમીટર છે તેથી અર્ધગોલકની ત્રિજ્યા શું થાય આર કયો તો D/2 14/2 બરાબર 7 સેન્ટીમીટર આ નીચે જે અર્ધગોલક છે ને તો ત્રિપરિમાણમાં આપણને દેખાતું નથી આમ આર 7 સેન્ટીમીટર વ્યાસ આપ્યો તો એના ઉપર અને અર્ધગોલકની ત્રિજ્યા થાય એ જ નળાકારની ત્રિજ્યા થાય તેથી લખી શકાય કારણ કે અર્ધગોલક ઉપર નળાકાર ગોઠવેલો છે તો નળાકાર ની ત્રિજ્યા થશે એ જ અર્ધગોલકની ત્રિજ્યા થશે કારણ કે અહીં લખ્યું છે ને એક અર્ધગોલક ઉપર એક પોલો નળાકાર બેસાડે છે તેથી નળાકારની ત્રિજ્યા કેટલી થાય બરાબર અર્ધગોલકની ત્રિજ્યા બરાબર આર બરાબર તો ઉપર લખ્યું 7 સેન્ટીમીટર આગળ વાંચીએ પાત્રની કુલ ઊંચાઈ 13 સેન્ટીમીટર પાત્રની ઊંચાઈ એટલી છે આર હોય પાત્રની કુલ ઊંચાઈ આપી છો તો તમે જો અહીંથી અહીંયા સુધીનું કાઉન્ટ થયું કુલ ઊંચાઈ કેટલી આપી છે 13 સેન્ટીમીટર આકૃતિ પર જરીક નજર નાખો નળાકારની પાયાની ત્રિજ્યા અર્ધ ગોલકની ત્રિજ્યા થાય એટલી જ અને એની ઊંચાઈ તો આપણે h લઈ શકીએ તો અહીં આપણે ચોખવટ કરી દઈએ પોલા નળાકારની વાત છે નળાકારની ઊંચાઈ h છે સ્મોલ h છે હવે તમને આપ્યું છે પાત્રની કુલ ઊંચાઈ કેટલી આપી છે 13 સેન્ટીમીટર આકૃતિમાં જોજો પાત્રની કુલ ઊંચાઈ કેટલી થાય તો નળાકારની ઊંચાઈ પાત્રની કુલ ઊંચાઈ બરાબર શું થાય તો કે નળાકારની ઊંચાઈ પ્લસ કેટલું વધારાનું છે અહીંથી અહીં સુધીનું આ કેટલું થાય તો કે નીચે અર્ધગોળો છે એની ત્રિજ્યા જેટલું થાય આર તો જોજો h પ્લસ આર થાય અહીંયા શું આવે નળાકારની ઊંચાઈ આ નળાકારની ઊંચાઈ અહીંથી અહીં સુધીની નીચે અર્ધગોળો છે તો અર્ધગોળાની
આ ઊંચાઈ એટલે ખરેખર ત્રિજ્યા થઈ ને અર્ધગોળો, આમ ત્રિજ્યા, આમ ત્રિજ્યા, આમ ત્રિજ્યા, તો h પ્લસ r બરાબર 13 સેન્ટીમીટર થાય ટૂંકમાં. તો અહીં લખ્યું પાત્રની કુલ ઊંચાઈ બરાબર નળાકારની ઊંચાઈ પ્લસ અર્ધગોળાની ઊંચાઈ, એટલે કે અર્ધગોળાની ત્રિજ્યા, અર્ધગોળાની ઊંચાઈ એટલે એની ત્રિજ્યા. આ 13 છે, નળાકારની ઊંચાઈ ને સ્મોલ h કીધું છે, અર્ધગોળાની ત્રિજ્યા r છે. 13 બરાબર h પ્લસ r ની કિંમત, r બરાબર તો 7 છે, તો h બરાબર 13 માઇનસ 7, 7 આ બાજુ આવે તો પ્લસ માઇનસ થઈ, તો h બરાબર નળાકારની ઊંચાઈ કેટલી, તો 13 માંથી તમે 7 બાદ કરો, કેટલા થાય? 13 માંથી 7 બાદ કરો, હા 6, સાચું છે, 6 સેન્ટીમીટર આવ્યું. h બરાબર 6 સેન્ટીમીટર. શોધવાનું શું છે હવે? જો જરીક પાત્રની અંદરની સપાટીનું પૃષ્ઠફળ, આ તમે જો પોલો છે, પાણી ભરો તો આખું ભરાય છે, આ પોલો નળાકાર છે, નીચે અર્ધગોળો છે, તો એની અંદરની સપાટી મારે કાઉન્ટ કરવાની હોય તો નળાકારની વક્ર સપાટી આવે અને અર્ધગોળાની વક્ર સપાટી આવે, બધું ખુલ્લું જ છે. તો નળાકારની વક્ર સપાટી, નીચે અર્ધગોળાની વક્ર સપાટી, તો પાત્રની અંદરની સપાટીનું પૃષ્ઠફળ એટલે શું થાય? અહીં લખીએ પાત્રની અંદરની સપાટીનું પૃષ્ઠફળ, બરાબર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, કર્વ્ડ સરફેસ એરિયા CSA લખો તોય ચાલે, પ્લસ અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ CSA લખો તોય ચાલે. ચલો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? 2πrh, ત્રિજ્યા સ્મોલ r છે, ઊંચાઈ h છે નળાકારની, પ્લસ અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr², અને પાત્રનું અંદરની સપાટીનું કુલ પૃષ્ઠફળ મળી જાય. આમાંથી 2 કોમન નીકળે છે, એક પાઈ કોમન નીકળે છે, r કોમન નીકળે છે, h પ્લસ r આવે. કિંમતો મૂકી દો, 2 પાઈ ની કિંમત આપી નથી એટલે 22/7. ત્રિજ્યા આપણને 7 મળે છે, ત્રિજ્યા આપણને 7 મળે છે. h બરાબર 6 મળે છે, ત્રિજ્યા r બરાબર 7, 7 7 કેન્સલ, 22 × 2 એટલે 44 થાય, 6 + 7 એટલે 13 થાય. ચાલો 44 × 13 કરવાના થાય, એ તમારો ફાઇનલ આન્સર. 44 × 13 572, 572. બધી વાત એને સેન્ટીમીટરમાં કરી છે, 14 સેન્ટીમીટર, 13 સેન્ટીમીટર, એટલે અહીંયા પૃષ્ઠફળની વાત છે એટલે એકમ થાય સેન્ટીમીટર સ્ક્વેર. રેડી? ઘનફળનું એકમ હોય તો એમાં સેન્ટીમીટરની 3 ઘાત, કારણ કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એવી વાત થતી હોય, 3 વસ્તુનો ગુણાકાર થાય. અહીં તમે જુઓ નળાકારની વક્ર સપાટી ક્ષેત્રફળ 2π, પાઈ તો અચળ છે 22/7, આ ત્રિજ્યા r એ સેન્ટીમીટરમાં, ઊંચાઈ h એ સેન્ટીમીટરમાં, સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર એટલે સેન્ટીમીટર સ્ક્વેર. અહીંયા 2π, 2 અચળ છે, પાઈ અચળ છે, r² ત્રિજ્યાનો સ્ક્વેર, તો ત્રિજ્યા ગુણ્યા ત્રિજ્યા r ગુણ્યા r કેમાં હોય તો કે ત્રિજ્યા સેન્ટીમીટરમાં, વળી પાછું સેન્ટીમીટરમાં, સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર એટલે સેન્ટીમીટર સ્ક્વેર. એકમ લખવાની વાત તો આપણને ખબર છે. દાખલો કમ્પ્લીટ થઈ ગયો છે, આગળ વધીએ છીએ. ચાલો નેક્સ્ટ એના પછીના ક્વેશ્ચન તરફ. ત્રીજો દાખલો છે, અર્ધગોલકની ઉપર શંકુ લગાવેલ છે, અર્ધગોલક છે એની ઉપર શંકુ લગાવેલ છે. એવું એક રમકડું છે, તેની બંનેની ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર છે, રમકડાની કુલ ઊંચાઈ 15.5 સેન્ટીમીટર છે, તો આ રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધો. એકદમ સહેલો દાખલો છે. તો અહીંયા આપણને આ શંકુ આપ્યું છે, શંકુનું પાયો કહું તો આ આવે, આપણને 3D માં દેખાતું ન હોય, શંકુનો પાયો વર્તુળાકાર હોય અને અર્ધગોલકનો જે વર્તુળાકાર ઉપરનો ભાગ છે એની સાથે ચોંટાડીને એક રમકડું બનાવ્યું છે. હવે અહીંયા તમે જુઓ સ્પષ્ટતા એને કરી દીધી છે, બંનેની ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર. એનું અર્થઘટન શું છે?
આ અર્ધગોળકનો જે વર્તુળાકાર ભાગ છે એટલો જ બંધ બેસતો શંકુનો પાયો છે. તો આપણે લખી શકીએ, શું લખી શકીએ? શંકુના પાયાની ત્રિજ્યા બરાબર શું થાય? તો અર્ધગોળાની ત્રિજ્યા બરાબર r. અને r તમને આપી છે, કેટલી આપી? 3.5 સેન્ટીમીટર. તો r બરાબર આવું થાય 35/10. 3.5 છે એટલે દશાંશ ચિહ્ન એ દૂર કરવું હોય તો ગુણ્યા 10. 5 વડે છેદ ઉડે, 5 દુ 10, 7 પંચા 35. તો 7/2 બી લખી શકાય, 3.5 બી લખી શકાય. દશાંશમાં લખવું હોય તો આમ, અપૂર્ણાંકમાં લખવું હોય તો આમ. રમકડાની કુલ ઊંચાઈ આપી છે. રમકડાની કુલ ઊંચાઈ આપી છે આપણને. કેટલી આપી છે? રમકડાની કુલ ઊંચાઈ 15.5. રેડી? તો અહીંયા આપણે ચોખવટ કરી નાખી. શંકુ ની પાયાની ત્રિજ્યા તો મેં સ્મોલ r કહી દીધી. શંકુની ઊંચાઈ h છે તથા ત્રાસી ઊંચાઈ l છે. જે શંકુ દોર્યો છે એની ઊંચાઈ સ્મોલ h, ત્રાસી ઊંચાઈ l. રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધવું હોય તો મારે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડે, અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડે. કારણ કે અર્ધગોળાની ઉપરની જે સપાટી વર્તુળાકાર છે એ શંકુના તળિયા સાથે બંધ બેસતી હોય. તો આ રમકડાની અંદર સપાટી કેટલી વધી? તો કે શંકુની વક્ર સપાટી, અને નીચે અર્ધગોળો છે એની વક્ર સપાટી. તો પાત્રની આપણને ઊંચાઈ આપી છે, એના ઉપરથી આ h મળી જશે. કારણ કે આ કેટલું થાય અહીંથી અહીં સુધી? નીચે અર્ધગોળો છે એટલે આ ત્રીજી r જેટલું અહીંયા r હોય. તો અહીં આપણને આપ્યું શું? એના ઉપરથી આગળ વધી શકાય. આપણને આપ્યું છે પાત્રની કુલ ઊંચાઈ. શું થાય જોજી? પાત્રની કુલ ઊંચાઈ તો કે શંકુની ઊંચાઈ h પ્લસ ગોલકની ત્રિજ્યા. શંકુની ઊંચાઈ h આપણી પાસે છે ને, ગોલકની ત્રિજ્યા છે આપણી પાસે. ગોલક એટલે ગોળો, ગોળાની ત્રિજ્યા છે આપણી પાસે. ચાલો મૂકો. કુલ ઊંચાઈ આપણને આપી છે 15.5 સેન્ટીમીટર. h છે નહીં, r બરાબર કેટલા છે? તો કે 3.5. દશાંશ ચિહ્ન વાળી વાત લખીએ છીએ. તો h બરાબર શું થાય? તો કે 15.5 માંથી બાદ કરો, કારણ કે આ બાજુ આવશે તો માઇનસ થશે. 3.5 બરાબર h. તો h બરાબર કેટલા થાય? 12 સેન્ટીમીટર. 15.5 માંથી 3.5 બાદ કરો એટલે 0.5 બાદ ને 15 માંથી 3 બાદ એટલે 12. રેડી? સામાન્ય હિસાબ થઈ શકે. શંકુની વક્ર સપાટીમાં ક્ષેત્રફળની અંદર પાય r l જોહે. તો અહીંયા જુઓ છે, આ કાટકોણ ત્રિકોણ બને છે, દેખાય છે? તો તમને l નું સૂત્ર ખબર છે. l સ્ક્વેર બરાબર શું થાય? તો કે કાટખૂણો સમાવતી બે બાજુના વર્ગનો સરવાળો. l સ્ક્વેર બરાબર શું થાય? તો કે h સ્ક્વેર પ્લસ r સ્ક્વેર. ચાલો h કેટલા મળ્યા? તો કે 12. r કેટલા છે? તો કે 3.5. 12 નો સ્ક્વેર 144 પ્લસ 3.5 નો સ્ક્વેર આપણે કરવો પડે. ચાલો 3.5 નો સ્ક્વેર આપણે કરી દઈશું. 3.5 ગુણ્યા 3.5 12.25 આવે. બાર પોઈન્ટ 25 માં 144 ઉમેરી દો. 156.25 આવે. l સ્ક્વેર બરાબર. તો તેથી l બરાબર કેટલા થાય? વર્ગમૂળ લેવું પડે. 156.25 નું વર્ગમૂળ લઈ લો. 12.5 સેન્ટીમીટર. ચાલો l મળી ગયું. ત્રાસી ઊંચાઈ મળી ગઈ શંકુની. શોધવાનું છે રમકડાનું કુલ પૃષ્ઠફળ. ચાલો રમકડાનું કુલ પૃષ્ઠફળ આપણે શોધવાનું છે. તેથી રમકડાનું કુલ પૃષ્ઠફળ
બરાબર શું થાય તો કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ નીચે અર્ધગોળો છે તો અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. બેના સૂત્ર તમને આવડે છે? ચાલો, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ આર એલ થઈ અને અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 પાઈ આર સ્ક્વેર થઈ. કોમન નીકળે છે પાઈ આર એલ પ્લસ 2 પાઈ કોમન આર કોમન એક આર વધશે. કિંમતો મૂકી દો, બધી જ કિંમતો છે તમારી પાસે. હા, પાઈ એટલે આપ્યું નથી તો 22/7 રાખો. આર 7/2 રાખી શકાય. જુઓ અહીંયા 3.5 લઈ શકાય. 7/2 7/2 તો અહીં છેદ ઉડાડવાની મજા આવે. એલ એલ છે 12.5 પ્લસ 2 ગુણ્યા આર આર બરાબર 7/2. ચાલો સાદરૂપ આગળ વધારો. સાત સાત કેન્સલ, 11 દુ 22 એટલે 11 આવશે. 2 2 કેન્સલ, 12.5 વત્તા 7 19.5 19.5 ગુણ્યા 11 આમ છેદું લે ને 11 દુ 22 214.5 પૃષ્ઠફળ છે એકમ સેન્ટીમીટર છે એટલે સેન્ટીમીટર સ્ક્વેર. સારી વાત, ક્લિયર છે. ચાલો, રમકડું છે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ માટે પાઈ આર એલ જોઈ. આર તમને આપ્યું હતું, આ પાત્રની ઊંચાઈ તમને આપી એના ઉપરથી સ્મોલ એચ મેળવી લીધું અને એચ અને આર હોય તો એલ મેળવી લીધું એટલે પાઈ આર એલ થઈ ગયું. આર તો હતું જ કારણ કે આપ્યું હતું 3.5. ક્લિયર છે. આગળ વધીએ. ચાલો નેક્સ્ટ, એના પછીનો પ્રશ્ન ક્વેશ્ચન નંબર 4 છે. 7 સેન્ટીમીટર બાજુના માપવાળા સમઘનની ઉપર અર્ધગોલક મૂકેલ છે તો અહીંયા સમઘનની ધારની લંબાઈ તમને આપી દીધી છે. ક્લિયર કરી નાખો. સમઘનની ધાર એટલે કે બાજુની લંબાઈ આપી દીધી છે. એને એલ તમે કહો તો એ 7 સેન્ટીમીટર તમને આપી દીધી છે. એનું અર્થઘટન અહીંયા સમઘન દોર્યો છે, આ બાજુની લંબાઈ એલ થાય. અહીંથી અહીં સુધી માપો તો એલ 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 આ માપો તો એલ. રેડી? આગળ એના ઉપર અર્ધગોલક મૂક્યો છે. સમઘનની ઉપર અર્ધગોલક મૂકેલ છે. આ અર્ધગોલકની ત્રિજ્યા આર છે. અર્ધગોલક જે મૂક્યો છે એની ત્રિજ્યા વ્યાસ ડી થાય. જો આગળ આપણને શું વાત કરી છે, અર્ધગોલકનો મહત્તમ વ્યાસ શું થશે? અર્ધગોલક તમે મૂકો છો સમઘન ઉપર તો એનો મહત્તમ વ્યાસ શું થાય? તો અર્ધગોલક ઉપરની સપાટી ઉપર એવી રીતના તમારે રાખવાનો છે કે મહત્તમ વ્યાસ તમને મળે. હવે તમે આ અર્ધગોલક નાનો રાખી શકો. અત્યારે આકૃતિમાં બતાવ્યું છે મહત્તમ વ્યાસ વાળો અર્ધગોલક બતાવ્યું છે. તો આ અર્ધગોલકનો વ્યાસ કેટલો થયો? તો જો અર્ધગોલકનો વ્યાસ એટલો થયો. જો અર્ધગોલકનો વ્યાસ થયો કેટલો થયો? તો અર્ધગોલકનો વ્યાસ મહત્તમ જ અત્યારે લીધો છે. અર્ધગોલક આખે આખો ઉપરની સપાટીમાં આવી જાય એ રીતે આપણે લીધો. તો મહત્તમ વ્યાસ કેટલો થયો? તો કે ઈ લંબાઈ કેટલી થાય? તો કે આ લંબાઈ જેટલી. ઈ લંબાઈ કેટલી છે? તો કે એલ જેટલી. તો એનું અર્થઘટન એના પ્રશ્ન પૂછ્યો તો એનો જવાબ સીધી ભાષામાં આવો થાય. શું થાય? શું થાય? અર્ધગોલકનો મહત્તમ વ્યાસ
એને તમે સંકેતમાં ડી કહેતા હોય, એ કેટલો થાય? એ સમઘનની ધારની લંબાઈ જેટલું, સમઘનની બાજુની લંબાઈ જેટલું થાય. તેથી સ્પષ્ટ ભાષામાં ડી બરાબર એલ થાય. તેથી ડી વ્યાસ બરાબર એલ એટલે કેટલા છે? તો કે 7 સેન્ટીમીટર. અને તેથી અર્ધગોળાની ત્રિજ્યા શું થાય? તો કે ડી ના છેદમાં 2 એટલે કે 7 ના છેદમાં 2 સેન્ટીમીટર. જો દશાંશ ચિહ્નમાં લખવું હોય તો 3.5 સેન્ટીમીટર. 7 ના છેદમાં 2 મૂકો એટલે 3.5. તો આ તમને મળી ગયું. જો અર્ધગોલકની ત્રિજ્યા, હા, એનો વ્યાસ 7 સેન્ટીમીટર કરતા નાનો રાખો તો અર્ધગોલક ઉપરની સપાટી ઉપર આવી જાય, પણ બે બાજુ જગ્યા રહી. મહત્તમ 7 સેન્ટીમીટર જેટલો વ્યાસ રાખીએ. એનાથી મોટો રાખો તો અર્ધગોલક બહાર નીકળે. રેડી? આ રીતે બનેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ જોઈશ. તો ચાલો, બનેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ શું થાય? બનેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ, ચાલો બધાય પૃષ્ઠ ગણી લેવાના છો ભાઈ. હા બરાબર. તો તમે લખો સમઘન ઉપર અર્ધગોળો રાખ્યો છે, તો તમે તરત જ અહીં લખો સમઘનનું પૃષ્ઠફળ. લખો લખો, તરત જ વિચાર આવે. સમઘનમાં 6 પૃષ્ઠો હોય, 6 પૃષ્ઠો ગણવાના થાય. 5 પૃષ્ઠો, આ 1 2 3 4 5, 5 પૃષ્ઠો વાંધો નથી. ઉપરનું છત આખું પૃષ્ઠ ગણાય છે ના? હું કામ? કારણ કે એની ઉપર અર્ધગોળો રાખ્યો છે. તમે અર્ધગોળો રાખ્યો છે તો અર્ધગોળાનું તળિયું વર્તુળાકાર જે હોય એ ઉપરના છત એટલે કે ઉપરની સપાટીમાં બંધ બેસતું આવે. એનું અર્થઘટન કે ઉપરની સપાટી ઉપર તમે ઉપરનું જે સપાટી છે, ઉપરનું જે પૃષ્ઠ છે એના ઉપર અર્ધગોળો રાખ્યો છે, તો ઉપરની સપાટી કેટલી અર્ધગોળો રોકી લે? તો અર્ધગોળાના તળિયા જેટલી. અર્ધગોળાનું તળિયું કેટલું હોય? તો કે વર્તુળાકાર. અને બાકીની સપાટી વધે, આ બાકીની સપાટી વધે, એ પાછું પૃષ્ઠમાં ગણતરી કરવી પડે. તો ખરેખર એકચ્યુઅલમાં શું થાય? તમે સમઘનનું પૃષ્ઠફળ, કુલ પૃષ્ઠફળ તમે ગણી લીધું છે. સમઘનનું કુલ પૃષ્ઠફળ ગણી લીધું છે. એમાં 6 સપાટી ગણી લીધી છે. એકચ્યુઅલમાં 5 સપાટી આખી આવે છે અને ઉપરની સપાટીમાં અર્ધગોળાના તળિયા જેટલી સપાટી બાદ થાય, તો એ માઇનસ કરવી પડે ભાઈ. આ સમઘનનું કુલ પૃષ્ઠફળ, એમાંથી બાદ કરો તમે અર્ધગોળાની તળિયાની વાત બાદ કરવી પડે. અર્ધગોળાના તળિયાનું ક્ષેત્રફળ બાદ કરવું પડે. તળિયું કયો તો આધાર જી કયો. હજી એક વખત, શા માટે? કારણ કે તમારી ઉપરની સપાટી આ ક્યાં આખી ગણવાની છે? 5 પૃષ્ઠ આખું, છઠ્ઠું પૃષ્ઠ આખું ક્યાં છે? કારણ કે છઠ્ઠા પૃષ્ઠ ઉપર તમે અર્ધગોળો મૂક્યો છે. તો છઠ્ઠા પૃષ્ઠની ઘણી બધી ભાગ, કેટલો ભાગ રોકાઈ જશે? તો કે અર્ધગોળો જેટલો તમે ઉપર રાખ્યો. એટલે અર્ધગોળાની કઈ સપાટી ઉપરના પૃષ્ઠને કવર કરે? તો કે અર્ધગોળાની નીચેની તળિયાની સપાટી. નીચેનું તળિયું વર્તુળાકાર હોય એટલે અર્ધગોળાના તળિયાનું ક્ષેત્રફળ એટલું બાદ કરવું પડે, કારણ કે બ્લોક કરી દઈએ ઉપરની પૃષ્ઠની એટલી જગ્યા. ક્લિયર છે? જો દેખાય છે તમને? આ અર્ધગોળો રાખ્યો છે, આ જગ્યા વૈધી છે. આખું પૃષ્ઠ નથી, આ ઉપરના પૃષ્ઠની જગ્યા બ્લોક થઈ. કેટલી બ્લોક થઈ? તો અર્ધગોળો રાખ્યો એના આધારની જે સપાટી હતી એટલી જગ્યા બ્લોક થઈ. તો અર્ધગોળાના આધારના તળિયાના ક્ષેત્રફળની વાત મેં બાદ કરી દીધી. હજી પ્લસ કરો, કારણ કે ઉપર અર્ધગોળો રાખ્યો છે તો અર્ધગોળાની વક્ર સપાટી તો કાઉન્ટ થાય જ, એટલે એ આપણે પ્લસ કરીએ. અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ચાલો, સમઘનનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય? 6l². સમઘનના ધારની લંબાઈ l છે એટલે અર્ધગોળાના તળિયાની આધાર વર્તુળાકાર હોય, આપણે વાત કરી, એનું ક્ષેત્રફળ, ત્રિજ્યા જો અર્ધગોળાની r કીધી હોય તો πr². અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr² થાય. પ્લસ કરી દીધું તો આવું થાય 6l² -πr² + 2πr², તો +πr². સાદુરૂપ આપી દીધું. ચાલો કિંમતો મૂકી દો. 6l એટલે 7 છે, પાઈ એટલે 22/7 આપ્યું નથી એટલે 22/7. ત્રિજ્યા r 7/2 એનો સ્ક્વેર છે. ચાલો સાદુરૂપ આપો તો અહીંયા 49 થાય એને ગુણ્યા 6 પ્લસ 22/7 ગુણ્યા 7/2 વર્ગ છે એટલે પાછું ગુણ્યા 7/2.
7 7 કેન્સલ, અહીંયા હજી આમ છેદ ઉડે 11, તો ચાલો સાદરૂપ આપી દઈ, અપૂર્ણાંકમાં રાખી શકાય, દશાંશ ચિહ્નમાં આપણે સાદરૂપ આપી શકાય, ચાલો સાદરૂપ આપો, 49 ગુણ્યા 6 તમારે કરવાના છે, 49 ગુણ્યા 6 કરો, ટોટલ 294 થાય એનો ગુણાકાર, પ્લસ અહીંયા 11 ગુણ્યા 7 છે એટલે 77, 77 ભાગ્યા 2 કરવાના છે, ચાલો 38.5 આવે છે, એ 38.5 માં તમારે ઉમેરવાના છે 294, કેટલા થાય છે 332.5, આ જવાબ તમારો ફાઇનલ થાય, એકમ લખી નાખો, પૃષ્ઠફળ છે સેન્ટીમીટર સ્ક્વેર, રેડી, ઓકે, ચાલો આગળ નેક્સ્ટ એના પછીના ક્વેશ્ચન તરફ, ચાલો પાંચમો ક્વેશ્ચન છે, એક સમઘન લાકડાના ટુકડાને એક પૃષ્ઠમાંથી એક અર્ધગોળાકાર કાપવામાં આવ્યું છે, એટલે આ એક સમઘન લાકડાનો બ્લોક છે, હવે એની ઉપરની જે પૃષ્ઠ છે ને એમાંથી અર્ધગોળક આવી રીતના કાપવામાં આવ્યું છે, હવે અર્ધગોળકનો વ્યાસ L એ સમઘનની બાજુની માપ બરાબર છે, એટલે અહીંયા આપણે આ ચોખવટ કરી દઈએ, અર્ધગોળકનો વ્યાસ એને તમે ડી કહેતા હોય, વ્યાસ અહીંયા એને L આપ્યો છે, અર્ધગોળકનો વ્યાસ L એ કેટલો છે, સમઘનની બાજુની લંબાઈ કેટલો, એનું અર્થઘટન કે અર્ધગોળકનો વ્યાસ D બરાબર L, અર્ધગોળકના વ્યાસને સંકેતમાં D વડે દર્શાવતા હોય, એ સમઘનની બાજુના માપ બરાબર આપ્યો છે, તો વાત એને શું કરી છે કે આ એક સમઘન લાકડાનો બ્લોક છે ને, એમાં ઉપર આખો બ્લોક છે લાકડાનો, એની ઉપર અર્ધગોળાકાર આવી રીતના કોતરવામાં આવ્યું છે, અર્ધગોળાકાર ભાગ એમાં પૃષ્ઠમાંથી બહાર કાઢી લેવામાં આવ્યું છે, એ અર્ધગોળાકાર ના વ્યાસની વાત વિચારી છે, વ્યાસ કેટલો રાખ્યો છે, તો એને વ્યાસ એટલો રાખ્યો છે, વ્યાસ કેટલો રાખ્યો છે તો કે મહત્તમ, હમણાં આગળના દાખલામાં આપણે ચર્ચા કરી, આવી રીતના અર્ધગોળક તમે કાપો તો મહત્તમ વ્યાસ કેટલો મળે, તો કે આ ધારની લંબાઈ જેટલો વ્યાસ મળે, L જેટલો જ મળે, તો L બરાબર D રાખ્યું, તો એની ત્રિજ્યા કેટલી થાય, અર્ધગોળકની ત્રિજ્યા તમને અહીં મળી જાય, અર્ધગોળકની ત્રિજ્યા R બરાબર D ના છેદમાં 2, D બરાબર જ L છે, L ના છેદમાં 2, રેડી, શું કર્યું છે હવે ખબર પડી તમને ભાઈ, આ એક લાકડાનો બ્લોક છે, બ્લોક આખો દ્રઢ હોય લાકડાનો બ્લોક છે, ઉપરથી તમારે આમ અર્ધગોળાકાર ભાગ કોતરવાનો, બહાર કાઢવાનો છે, સમઘન લાકડાના ટુકડાના એક પૃષ્ઠમાંથી અર્ધગોળક કાપવામાં આવ્યો છે, હવે અર્ધગોળક કાપી લીધો, તમે અર્ધગોળકમાં પાણી નાખો તો પાણી ભરાઈ શકે, પક્ષીઓ પી હોત શકે, રેડી, કોતરવામાં આવ્યો છે અર્ધગોળક, અને અર્ધગોળકમાં એ વ્યાસ કેટલો રાખ્યો એને વ્યાસ, તો કે સમઘનની બાજુની લંબાઈ જેટલો જ, એનું અર્થઘટન કે મેક્સિમમ અર્ધગોળક એને કાપી લીધો, કારણ કે આપણે આગળના દાખલાની અંદર જોયું કે અર્ધગોળકનો વ્યાસ કેટલો રાખી શકાય, તો કે મહત્તમ કેટલો રાખી શકાય, તો કે મહત્તમ સમઘનની ધારની લંબાઈ જેટલો, બાજુની લંબાઈ જેટલો, એનાથી નાનો રાખો તો હાલે, મહત્તમ એના જેટલો, એનાથી મોટો રાખો તો અર્ધગોળક સમઘનની બહાર નીકળી જાય, તો આપણને સમઘનની ધારની લંબાઈની ખબર પડી ગઈ, સમઘનની ધારની લંબાઈ બાજુના માપ જેટલો, એટલે સમઘનની ધારની લંબાઈ L છે એ આપણને ખબર પડી ગઈ, અને L જેટલો જ એને વ્યાસ રાખ્યો છે, તો આ અર્ધગોળકની ત્રિજ્યા ખબર પડી ગઈ, ત્રિજ્યા R બરાબર L/2 થાય, આ L છે એ શું છે તો કે સમઘનની બાજુની લંબાઈ છે, સમઘનની બાજુની લંબાઈ L આપણે રાખી, ચાલો હવે શું કીધું છે તો બાકીના પદાર્થનું કુલ પૃષ્ઠફળ, અને અહીંયા આપણે એવું કહી શકાય બાકી પદાર્થનું કુલ પૃષ્ઠફળ કેટલું એ શોધવાનું કીધું છે, ચાલો પૃષ્ઠફળ કીધું છે, એટલે સપાટી, તો તમે જો ઉપરની સપાટીથી અર્ધગોળક કાપ્યું છે તો 5 સપાટી તો 5 પૃષ્ઠો ગણવાના જ થાય, સમઘનના 5 પૃષ્ઠો તો ગણવાના જ થાય,
અને ઉપરનું જે છઠ્ઠું પૃષ્ઠ છે એ આખું નહીં ગણાય. એવું કામ? કારણ કે એમાંથી અર્ધગોલક કોતરવામાં આવ્યો છે. તો આગળના દાખલા જેવી જ વાત થઈ. અહીંયા તમે આવું લખી શકો. શું લખી શકો? સમઘનનું કુલ પૃષ્ઠફળ. સમઘનનું કુલ પૃષ્ઠફળ. હવે કુલ પૃષ્ઠફળ લખ્યું એટલે 6 એ 6 પૃષ્ઠ ગણાઈ ગયા. હવે તમે કહો કે 5 પૃષ્ઠ ઓકે, છઠ્ઠા પૃષ્ઠમાં તો ઉપર અર્ધગોલક તમે કોતરી નાખ્યો છે. તો અર્ધગોલક કોતરી નાખ્યો છે તોય પૃષ્ઠ વધે તો ખરા ને? કેટલું વધે આ પૃષ્ઠ? તો કે અર્ધગોલકના ઉપરના મથાળા જેટલી જગ્યા પૃષ્ઠની કપાઈ જાય એના સિવાયનું વધે. તો જે કપાઈ જાય છે વાત કરી નાખો. કેટલું કપાય છે? તો કે અર્ધગોલકના મથાળા જેટલું. અર્ધગોલકના મથાળાનું ક્ષેત્રફળ. અને હજી પ્લસ કરવું પડે. શું? તો કે અંદર એટલું વક્ર સપાટી મેળવીને આમ અર્ધગોલક કોઈતરો હતું, પૃષ્ઠ એટલું વધ્યું, અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એડ કરવું પડે. અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ચાલો, સમઘનનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય? ધારની લંબાઈ l હોય તો 6l². અર્ધગોલક ના મથાળાનું ક્ષેત્રફળ, અર્ધગોલકનું મથાળું વર્તુળાકાર હોય, πr². કારણ કે ઉપરનું પૃષ્ઠ એટલું કપાઈ જાય છે એટલે બાદ. આમાં સમઘનનું કુલ પૃષ્ઠફળ 6 6 પૃષ્ઠ ગણાઈ ગયા. 5 પૃષ્ઠ આખા છે, ઉપરનું પૃષ્ઠ કપાણું છે, બાદ કરી પ્લસ. હા, અર્ધગોલક તમે બનાવ્યો છે તો પાણી ભરી શકાય. વક્ર સપાટી, અર્ધગોલકની વક્ર સપાટી એટલી સપાટી વધે પ્લસ કર્યું. અને અર્ધગોલકની વક્ર સપાટી એટલે 2πr² થાય. અહીં સાદુરૂપ આપો. 6l² - πr² + 2πr² એટલે +πr² થાય. સાદુરૂપ આપો. 2 માંથી 1 બાદ એટલે 1 વધે. ચાલો, 6l² + π. r એટલે l/2 છે, મૂકી દો. l/2 આખાનો સ્ક્વેર. સાદુરૂપ આપો. 6l² + πl² ના છેદમાં 4. 4 લસા લઈ લ્યો. 6 × 4 એટલે 24l² + πl². આમાંથી l² કોમન કાઢ લ્યો. સામાન્ય નીચે છેદમાં 4 તો છે જ. જેવું l² કોમન કાઢ્યું એટલે 24 વધ્યા. l² કોમન એટલે +π વધ્યા. પૃષ્ઠફળની વાત છે, સેન્ટીમીટર સ્ક્વેર એકમ લખી શકાય. આની અંદર એકમ આપ્યો નથી. એકમ સ્ક્વેર એવું પણ લખી શકાય. જે એકમ રાખવો હોય રાખી શકાય. આમાં સેન્ટીમીટર કેવી કઈ ચોખવટ કરી નથી. વ્યાસ l છે એવું કીધું છે. તો આ અહીંયા જે પણ એકમ હોય, સેન્ટીમીટર, મીટર, એકમ, સ્ક્વેર. ક્લિયર છે? તો આ 5 દાખલા થયા. આજે અહીંયા સુધી રાખીએ. આગળના લેક્ચરમાં વધારાના ક્વેશ્ચનો સાથે પાછા મળશું. વધારાના વિડીયો જોવા માટે તમે પ્રજ્ઞાન એજ્યુકેશન લર્નિંગ એપ ડાઉનલોડ કરી શકો. ડાઉનલોડ કરતા જ આ પ્રકારની સ્ક્રીન આવે. એમાં મોબાઈલ નંબર અને તમારું નામ એન્ટર કરવાનું થાય. અહીંયા ઓફ જ રાખજો. જેવું તમે આગળ વધો તો આ પ્રકારની સ્ક્રીન આવે. એની અંદર સ્ટોરમાં જવાનું છે તમારે. જેવું સ્ટોરમાં ક્લિક કરશો અને આ પ્રકારની સ્ક્રીન આવશે. એમાં ક્લાસ 10 એન્ટર કરતા જ કોર્સીસ ખુલી જશે. આગળ વધી શકાય. કંઈ ક્વેરી હોય તો આ નંબર ઉપર સંપર્ક પણ સાધી શકાય. આજે અહીંયા સુધી જ રાખીએ. વધારાના ક્વેશ્ચન સાથે પાછા મળશું. આવજો બધા.